એક નવકાર મંત્ર આપણે બધા સાથે લઈશું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયુર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોવે સવ્વસાહુણમ એસોપંચનમોકારો સર્વપાવપણાસણો મંગળાણ ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ઓમકારં બિંદુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં વેતારં કર્મભોમૃતાં જ્ઞાતારં વિશ્વવસ્તુનાં વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકર્ણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહા. આદિમં પૃથિવીનાથ માદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથં ચ ઋષભસ્વામિનમં સમઃ. કમઠે ધરણેન્દ્રે ચ શોચિतं કર્મ કુર્વતિ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રી. શ્રીમતે વીરનાથાય સનાથાય અદ્ભુત શ્રી મહાનંદ સરોવરાજ મરારાયારતે નમઃ. કૃતાપરાધેપી જને કૃપામંતરતારયો ઈષદ્બાષ્પાર્દ્રયોર્ભદ્ર શ્રીવીરજીનનેદ્રયો. નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાયતાયને. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદસંસ્પૃશે નિર્વિશેષ મનસ્કાય શ્રીવીરસ્વામિને નમઃ. સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિદાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. જય જિનેન્દ્ર. પર્યુષણ મહાપર્વનો આજે પ્રથમ દિવસ અને પૂજ્ય પન્યાસી મહારાજ રચિત આત્મોત્થાનનો પાયો એમાં આપણે જે આગળ કર્યું હતું 12 ભાવનાનું સ્વરૂપ
એમાં માધ્યસ્થ ભાવના સુધી આપણે આવ્યા હતા. એ માધ્યસ્થ ભાવનાથી સર આપણે વિચારવાનું છે. ચાર ભાવના: મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના. એ પાયાની ભાવના છે. અને એના ઉપર જ વૈરાગ્યનો ઇમારત ઊભી થાય છે. એટલે બાકીની જે બીજી 12 ભાવના એ વૈરાગ્યની જનની કહેવાય છે. અને એ વૈરાગ્ય ભાવના ફળીભૂત ક્યારે થાય? તો કે જેના પાયાની અંદર આ 4 ભાવના જીવે બરોબર ભાવિત કરી હોય તો જ એ થઈ શકે. સોરી. ચાર ભાવનાની અંદર પ્રથમ ભાવના જે છે મૈત્રી ભાવના, એ મૈત્રી ભાવનાની અંદર જ બાકીની 3 ભાવના સમાવેશ થાય છે. છતાં એને જુદી જુદી પ્રરૂપણા કરી છે, કેમ કે દરેક ભાવનાનું પોતાનું મહત્ત્વ પણ છે. જીવની અંદર મૈત્રી ના હોય તો એને મોક્ષ નથી. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીની ભાવના ન હોય તો એ જીવનો અનંતકાળમાં પણ મોક્ષ સંભવિત નથી. પણ એ મૈત્રી ટકાવવા માટે બાકીની 3 ભાવના કીધી. માધ્યસ્થ ભાવનાની પરાકાષ્ઠા જે છે એ વિતરાગતા છે. માધ્યસ્થ ભાવનાની પરાકાષ્ઠા એ વિતરાગતા છે. અને વિતરાગતા વગર તો જીવનો મોક્ષ છે નહીં. ગમે તેટલું જ્ઞાન ભણો તમે, તો જ્ઞાન ભણવાથી મોક્ષ નથી. જ્ઞાન ભણવાથી પંડિત થવાય. જ્ઞાનીને બનાય. જ્ઞાની કોને કહેવાય? કે જેણે મૂળભૂત જે આત્માનું જ્ઞાન કર્યું હોય. અને આત્માનું જ્ઞાન કર્યું હોય એટલે આત્માનો જેને અનુભવ કર્યો હોય. ગોળનું જ્ઞાન તમે કરો ત્યારે ગોળનો માત્ર એના પરનો આનાથી પણ વિશેષ દળદાર પુસ્તક હોય એનાથી તમને ગોળ કેવો છે એનો ખ્યાલ આવે. પણ મોઢામાં મૂકીને ચાખો નહીં ત્યાં સુધી ગોળની સાચી કલ્પના તમારે ના આવે. તો જેમ ગોળ ખાવાથી, સ્વાદ લેવાથી ગોળનું જ્ઞાન થાય છે આપણને, એમ આત્માનું પણ જ્ઞાન એના અનુભવથી છે. તો આત્મા વિશે તમે ગમે તેટલું જાણો, ગમે તેટલા પુસ્તકો તમે વાંચી લો આત્મા વિષયક, એનાથી આત્માનો અનુભવ ના થાય. અને અનુભવ વગર આત્મા શું ચીજ છે એ ક્યારે પણ આપણને ખ્યાલ ના આવે. અને આત્માના અનુભવ માટે જ્ઞાન જરૂરી છે, આત્માની ઓળખ જરૂરી છે. એટલા પૂરતું જ જ્ઞાન જરૂરી છે. મારું સાચું સ્વરૂપ શું છે એ જ્યાં સુધી આપણને સમજાય નહીં
ત્યાં સુધી એ સાચા સ્વરૂપ પ્રત્યેની રુચિ પણ પેદા નથી થતી. માટે એ સાચા સ્વરૂપને સમજવા માટે જ્ઞાન જરૂરી છે. તો એના માટે પ્રભુએ આપણને પોતાની વાણી દ્વારા ઘણા બધા શાસ્ત્રો આપ્યા. શાસ્ત્રોમાં આત્માનું સ્વરૂપ બતાવ્યું. અને એ શાસ્ત્રોની અંદરથી પન્યાજી મહારાજે અર્ક રૂપે એસન્સ નામ આપ્યું છે આ ગ્રંથનું, આત્મ ઉત્થાનનો પાયો. અત્યારે આપણો આત્મા સંસારની અંદર ડૂબેલો છે, એટલે એનું ઉત્થાન એટલે એનું કેવી રીતે આપણે એમાંથી ઉગારીએ એને સંસારમાંથી. તો જેને આત્મા એટલે પોતાના સ્વરૂપને એટલે પોતાને આવા સંસારમાંથી ઉગરવું હોય એને માટે આ ગ્રંથ છે. માત્ર એનો અભ્યાસ કરવાથી આપણે આપણા આત્માનું ઉત્થાન ન કરી શકીએ. પણ એમાં કહેલા પદાર્થોને આપણે બરાબર સમજીએ અને આપણા જીવનની અંદર જ્યારે આત્મસાત કરીએ ત્યારે બની શકે. તો શરૂઆતમાં એમણે આત્માનું સ્વરૂપ બતાવ્યું, આગળ આપણે વિચાર્યું હતું, અને પછી 12 ભાવનાનું સ્વરૂપ કહે છે. આપણને એમ લાગે કે પ્રભુ 12.5 વર્ષ સુધી જે સાધના કરી પ્રભુએ, તો પ્રભુએ શું કર્યું 12.5 વર્ષ સુધી? તો આપણને એમ ખ્યાલ છે કે પ્રભુએ કૌશક ધ્યાનમાં હતા મોટા ભાગે. એમ આપણે કહીએ છીએ ને કે પ્રભુ શું કરતા હતા? કૌશક ધ્યાનમાં 4515 દિવસ સુધી પ્રભુ ધ્યાનમાં હતા. માત્ર 349 વખત આહાર ગ્રહણ કર્યો છે. અંતર્મુહૂર્તની માત્ર નિંદ્રા લીધી છે. તે હવે 4515 દિવસની અંદર 48 મિનિટની નિંદ્રા. જરા હિસાબ કરો. અને પલાઠી વાળીને બેઠા નથી. 12.5 વર્ષ સુધી પલાઠી વાળીને બેઠા નથી પ્રભુ. તો આટલો વખત કર્યું શું? ધ્યાન માટે તો એમ કહેવાય કે ધ્યાન જો તમને 48 મિનિટ સુધી લાગી જાય તો કેવળ જ્ઞાન થઈ જાય. તો પ્રભુને 12.5 વર્ષ સુધી તો ધ્યાનમાં રહી શકે ત્યાં સુધી પ્રભુ ધ્યાનમાં રહેતા. અને ધ્યાનમાં જ્યારે ન રહી શકે ત્યારે ભાવના, એટલે એમનો ક્રમ આ હતો: ભાવના, ધ્યાન, ભાવના, ધ્યાન. તો આપણે આ ભાવનાનો પરિચય કરી, ભાવનાને વિચારી અને ભાવનામાંથી ધ્યાનમાં જવાનું છે. ભાવનાનું રહસ્ય આ છે કે ભાવના ભાવતા 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 એમાંથી ધ્યાનમાં જવાનું છે. તો ધ્યાનમાં જવા માટે ધ્યાન કરવાનું નથી, કેમ કે ધ્યાન અને કરવું એ બંને વિરોધાભાસી છે. ધ્યાન કરી ના શકાય, ધ્યાન લાગે. તમે જ્યારે બીજા બધા જ વિચારોને ગૌણ કરીને માત્ર આત્મવિચારમાં જ્યારે પ્રવૃત્ત થાવ ત્યારે તમને ધ્યાન લાગી શકે. લાગે જ એવું નહીં, લાગી શકે. અને બધા વિચારોને તમે ગૌણ કરીને આત્મવિચાર જ્યાં સુધી ન કરો ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય. અને આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્મધ્યાન ન લાગે. અને આત્મવિચાર કરવા માટે બે મોટા
અવરોધો જે છે એ જ્ઞાની આપણને કહે છે. એક અવરોધ અસત્સંગ અને બીજો અવરોધ છે અસત પ્રસંગ. સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે. અને એ આત્મજ્ઞાન આત્મવિચાર વગર સંભવિત નથી. અને એ આત્મવિચાર માટે જીવને બે મોટા અવરોધો જે છે એ અસત્સંગ. સત્સંગનો મહિમા છે, પ્રભુએ પણ ખૂબ કર્યો છે, જ્ઞાનીઓએ પણ ખૂબ કર્યો છે. સત્સંગનો અર્થ છે સત એટલે આત્મા. જ્યાં આત્માની વાત થતી હોય, જ્યાં આત્મા વિષયક વાત થતી હોય એનો સંગ કરવો, અથવા જે આત્મ પરિણામી હોય એનો સંગ કરવો એ સત્સંગ છે. અને બીજું અવરોધ છે અસત પ્રસંગ. જે પ્રસંગની અંદર આત્માની વાત ન થતી હોય, આત્માના સ્વરૂપની વાત ન થતી હોય એવા બધા જ પ્રસંગો અસત પ્રસંગ છે. તો હવે આપણે વિચારવાનું કે આપણે 24 કલાકના આપણા દિવસ દરમિયાન આપણે આ બેમાંથી ક્યાં છીએ? જીવ એમાંથી અવકાશ નથી મેળવતો. અવકાશ એટલે ખ્યાલ આવે? એને સમય નથી, સત્સંગ કરવાનો સમય નથી, અને અસત પ્રસંગથી છૂટવાનો સમય નથી. અસત પ્રસંગ માટે જ્ઞાની એમ કહે છે એના કારણમાં. શા માટે? તો અસત પ્રસંગની અંદર એમણે કીધું કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવું. ફરી કહું, આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવું તો તમે અસત પ્રસંગથી છૂટી શકો. અને સત્સંગનો મહિમા કરો તમે તો સત્સંગમાં રુચિ થાય તમને. અને સત્સંગનો મહિમા ક્યારે આવે? મને મારા સ્વરૂપની રુચિ થાય ત્યારે. તો સ્વરૂપનું તો જ્ઞાન નથી આપણને. સ્વરૂપ શું છે એ તો ખબર નથી. એટલે એ સ્વરૂપની જાણકારી જ્યાં મળતી હોય એવા પ્રસંગોમાં જવું, એવા પ્રસંગોનો લાભ લેવો, એવા પ્રસંગોમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું અને એવા પ્રસંગોથી સત્યની પ્રાપ્તિ કરવી, તો અસત્સંગથી આપણે બચી શકીએ. તો એવા સત્સંગનો મહિમા જો આપણને સમજાય અને એમાં રસ પડે, એમાં રુચિ કેળવાય તો કંઈક આપણું કલ્યાણ થઈ શકે. તો આજે આપણે આ વિષય ઉપર વિચારતા પન્યાસી મહારાજે માધ્યસ્થ ભાવના ઉપર લખે છે કે રાગ અને દ્વેષની વચ્ચે સ્થિર રહે તે માધ્યસ્થ, તે મધ્યસ્થ. ન એને રાગ થાય, ન એને દ્વેષ થાય. તો વિચારીએ આપણે રાગ કેમ થાય છે? રાગ થાય છે ખબર પડે છે? રાગ થાય છે એમ ખબર પડે છે? અચ્છા, રાગ આપણા આત્માને અહિતકારી છે એવું ખબર પડે છે? એવું જાણકારી છે? નહીં? હા, થોડુંક સાંભળ્યું છે. તો જો સર્વતા રાગથી રહિત
થઈ નથી શકાતું. એટલે જ્ઞાની એમ કહે છે કે રાગનો પ્રવાહ જે છે એ દિશા બદલો તમે. અત્યારે જે સંસાર પ્રત્યે અથવા સંસારના પદાર્થો પ્રત્યે રાગ થાય છે એના બદલે પરમાત્મા પ્રત્યે, ગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે રાગને વાળો. બરાબર, પરમાત્મા ગમે છે? રિયલી? સાચે સાચ ગમે છે? પરમાત્મા કેટલા વાલા છે આપણને? આપણે દીકરા દીકરી જેટલા વાલા છે? પરમાત્મા કેટલા વાલા છે? આ પ્રશ્ન હું તમને કરું છું એવું નહીં માનતા. આ પ્રશ્ન તમારે તમારી જાતને કરવાનો છે કે મને પરમાત્મા કેટલા વાલા છે. 2-3 વર્ષથી એટલા માટે ને 2-4-6 મહિનાથી દીકરો કે દીકરી કોલેજ ગયા હોય અને 2-3 અઠવાડિયા સુધી એનો ફોન ના આવે અને પછી જ્યારે ફોન આવે ત્યારે માની દશા શું થાય? બોલ, તને તો ખબર છે. શું દશા થાય? આ રાગ છે, ઓળખાય છે? આ રાગ ઓળખાય છે? પરમાત્માના દર્શન ન કર્યા હોય 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું, 15 દિવસ, મહિનો, તો એવો તલસાટ અંદરથી થાય છે કે મારે પરમાત્માના દર્શન કરવા છે. એના વગર હું રહી નથી શકતો. ગુરુની વાણી સાંભળી ના હોય 2-4 દિવસ તેવું થાય છે મનની અંદર કે આ 2 દિવસથી ગુરુની વાણી પણ સાંભળી નથી. દર્શન તો આપણે અહીંયા નથી સુલભ, પણ વાણી તો સુલભ છે. હમણાં તો બહુ સુલભ થઈ ગઈ છે પરમાત્માની વાણી, હે ને? સારું સારું ઉપાય કર્યા છે બધા, પણ હવે એ વાણીનો જો અતિરેક થાય તો એમાંથી પણ આપણો રસ ઘટતો જાય છે. કેમ કે હજી એ વાણી પ્રત્યે આપણને એટલો પ્રેમ નથી કંઈ. હા, મહત્વ છૂટી ગયું છે. તો જ્યાં સુધી આપણને પરમાત્મા પ્રત્યે પ્રેમ ન જાગે, ગુરુ પ્રત્યે પ્રેમ ન જાગે, ધર્મ પ્રત્યે પ્રેમ ન જાગે, આ 3 જે તત્વો છે એના માધ્યમથી પોતાના આત્મા પ્રત્યે પ્રેમ ન જાગે તો એ આત્મા પ્રાપ્ત ન થાય. તો પહેલો તો પ્રશ્ન એ આપણે કરવાનો છે કે મને મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. આ પ્રશ્ન હું તમને કરું છું, પણ તમારે તમારી જાતને કરવાનો છે આ પ્રશ્ન કે મને મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. પરીક્ષણ આવ્યા, દેરાસર દર્શન કરવા આવવું જોઈએ, પૂજા કરવી જોઈએ, સ્નાતક પૂજા કરવી જોઈએ અને સામાયિક પ્રતિક્રમણ કરવા જોઈએ, પછી કંઈક તપ કરવું જોઈએ, પછી કોઈ આવ્યું હોય, બહારથી બોલાવ્યા હોય કોઈને, તેને સાંભળવા જોઈએ. જે સંભળાવે સાંભળી લેવાનું. 2 કાન તો આપ્યા છે આપણને. એથી વિશેષ પર્યુષણનું મહત્વ શું છે? કેમ બધા દિવસો ધર્મ ના કરી શકો તમે? ખાલી પર્યુષણનો 8 દિવસ ધર્મ કરવાનો, બાકીના દિવસોમાં ધર્મ નહીં કરવાનો? 357 દિવસ અધર્મ
અધર્મ અને 8 દિવસ ધર્મ ખરું એવું તો શું કરવાનું? તો કે 8 દિવસ એટલા માટે આપ્યા પ્રભુએ કે આ 8 દિવસની અંદર એવી સઘનતાથી તમે ધર્મની પ્રવૃત્તિ કરો. અને ધર્મ પ્રવૃત્તિ આપણે વિચારશું શું કહેવાય. આપણે જે કરીએ છીએ ને એને ધર્મ કહેવાય, ધર્મ ના કહેવાય. ખબર છે બે દિવસ તફાવત? આનંદગંજી મહારાજ સાહેબ ભગવાનના સ્તવનમાં કહે છે, ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન મર્મ જાણે ન જાણે કોઈ, ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે કર્મ જિનેશ્વર. શું કહેવું? શું કહે છે? પહેલાં એમણે ધર્મ શબ્દ વાપર્યો અને પછી એમણે ધર્મ શબ્દ વાપર્યો. ભગવાનનું નામ તો ધર્મ જિનેશ્વર છે. હા, તો આપણે ધર્મ કરીએ છીએ કે ધર્મ કરીએ છીએ? તો એમ કહે છે કે ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, ચરણ એટલે એમના પગે આપણે આમ પૂજા કરીએ એ ચરણ નહીં. હા, એમની આજ્ઞાનું પાલન. તમે કોઈને કંઈ કામ સોંપો તો કામ કરવા માટે જાય ત્યારે તમે તારા ચરણ સ્પર્શ કરીને જાય, બરાબર? એ ખ્યાલ છે ને, આપણે આમ રહેવા છે. તો એનો અર્થ શું થયો? હું તમારી આજ્ઞાનું પાલન કરું છું અને જે તમે આપણે કામ બતાવ્યું છે એ હું કરવા માટે જાઉં છું. કર્યા પછી આવી અને કે મેં આપણે બતાવેલું કામ કરી લીધું છે અને પાછું ચરણ સ્પર્શ કરે. આ રિવાજ છે આપણો, આપણે સંસ્કૃતિ છે. તો ચરણ એટલે આજ્ઞા. તો જેણે આ ધર્મ જિનેશ્વર પ્રભુની આજ્ઞા સ્વીકારી હોય એ કોઈ કર્મ ના બાંધે. તો કર્મ ક્યારે ના બાંધે જીવ? તો કર્મ બંધના 5 કારણો ખરું? અભ્યાસીઓ બેઠા છે બધાને ખબર છે. કર્મ બંધના કારણો કેટલા? 5 ખરું? 5 ને? હા કે 6? હા, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આમાંનું એક પણ કારણ ન રહે કર્મબંધ માટે. ભગવાનના ચરણ તમે પકડ્યા પછી તમે કર્મ બાંધી જ ના શકો. એટલે કે પ્રભુની આજ્ઞાનો સ્વીકાર તમે કરો તો કર્મ બંધાય જ નહીં. તમને ખબર છે ને કે સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી કેટલા પ્રકારની પ્રકૃતિનો, કર્મબંધી પ્રકૃતિનો બંધ ન થાય? અભ્યાસો બોલો. સમ્યક દર્શન ચોથું ગુણસ્થાનક પછી નહીં, ચોથા ગુણસ્થાનક પછી એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી કેટલાક કર્મની પ્રકૃતિ ન બાંધે જીવ? 41. શું પ્રતાપ? આશાનું પ્રતાપ? પ્રભુની આજ્ઞાનું પાલન. 158 પ્રકૃતિમાંથી ત્યાં 41 પ્રકૃતિ ચાલી ગઈ અને 5માં આવો એટલે બીજી, 6માં આવો એટલે વળી પાછી બીજી. એમ કરતાં 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 બધી જ કર્મ પ્રવૃત્તિઓ તમે બાંધી જ ના શકો. આ પ્રભુ આજ્ઞાનો પ્રતાપ છે. તો હું પ્રભુની આજ્ઞા એવી રીતે પાળું કે જેથી કરીને હું કર્મ બાંધું નહીં. અને કર્મ ન બાંધું તો મારે કર્મ ભોગવવા ના પડે. તમને કર્મ ભોગવવા ગમે છે? કર્મ ઉદયમાં આવે ત્યારે ભોગવવા ગમે છે?
ના ગમે કે ના પણ ગમે છે એમ. કર્મ ઉદયમાં આવે અને કર્મ તો એ કર્મ તમને ગમે છે તો અમે ભાઈએ કીધું કે પુણ્ય કર્મ ઉદયમાં આવે તો ગમે છે. હવે મને કહો તમે, વાત સાચી છે એમની, હા વાત સાચી છે. પુણ્ય કર્મ ઉદયમાં આવે એ પુણ્ય બંધ કેવી રીતે થાય? કે બંધ કર્યો તો ઉદયમાં આવે ને, એમને તો ના આવે ને. પુણ્ય કર્મ બાંધ્યું હોય તો ઉદયમાં આવે ને, એમને તો આવે નહીં. હવે મને કહો તમે કે એ પુણ્ય કર્મ બંધાય કેવી રીતે? હા 9 પ્રકારે બોલો. હવે 9 પ્રકાર કયા? બોલો અભ્યાસી બોલો, બધા અભ્યાસી બેઠા છે. હા એટલે 5 પ્રકારના દાન. ચાલો સુપાત્રી દાન, બરાબર. પછી મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ. શુભ પ્રવૃત્તિ શુભ કોને કહેવાય? હા શુભ કહેવાય કોને? થોડુંક તો ભણવું પડશે ને, નહીં તો કેમ પાર આવશે? શુભ કેને કહેવાય? શુદ્ધની ઉપાસનાથી શુભ બંધાય. તો શુદ્ધ શું છે? પરમાત્મા, ગુરુ, ધર્મ અને મારો પોતાનો આત્મા સ્વરૂપથી શુદ્ધ છે. તો જો હું આ 4 તત્વોની ઉપાસના કરું તો મને પુણ્યકર્મ થાય, બરાબર. એ જ્યારે ઉદયમાં આવે ત્યારે એ મને ગમે છે. હવે મને કહો 9 પ્રકારે પુણ્ય બનશે અને પાપ કેવી રીતે બંધાય? કારણ કે પાપના ઉદયથી દુઃખ છે. 18 પ્રકારે, બરાબર. બધાને ખબર છે ને 18 પ્રકાર? નહીં? બોલો બોલો. આ બધા સાંભળી નહીં શકતા. હિંસા, જૂઠ, ચોરી, મૈત્ર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુને પરપરિવાદ, રતિ અરતિ, માયા, મૃષાવત, મિથ્યાત્વ, શલ્ય. આ 18 પાપ સ્થાનક, બરાબર. તો આ 18 પાપ સ્થાનકથી જીવ પાપ બાંધે છે. અને પાપનું ફળ બોલો દુઃખ. જો મને દુઃખ પડ્યું છે તો પૂર્વે મેં એક પાપનો બંધ કર્યો, આ 18 પાપ સ્થાનકની પરિણતિમાંથી, તો એ મને બરાબર. આ દ્રઢ છે, બધાને ખાતરી છે આની બધી, બરાબર. હા હે શું કહે? શું બી આપે? હા હા જો હવે આ ભાઈને જરા બીજા આપે છે મને દુઃખ, માટે મને દુઃખ થાય છે. હા કોઈ તમને કંઈ આપી શકે ખરા? આ જગતમાં, આ લોકની અંદર એવી કોઈ વ્યવસ્થા નથી કે જે તમને કોઈ બીજું આપી શકે. જે તમારું હોય એ જ તમને મળે, તમારું ન હોય એ તમને મળી જ ના શકે. તમને આપણામાં એક કહેવત છે, અક્કર્મીનો પડ્યો કાણો. ખબર છે ને? હે કહેવત તો ખબર છે ને? નથી ખબર? તો કચ્છી છે ને એટલે તને ખબર નથી. પડ્યો એટલે પાત્ર, કંઈ બી માટકો, ચાલો ને, માટીનો હોય ને એને પડ્યો કહેવાય. તો એ કાણું હોય, બરાબર, કાણું હોય અને તમે કંઈ બી કોઈ આપે
તો ટકે ના ટકે. તો આપણે કાણું પડ્યું લઈને ગયા હોય તો ગમે તેટલું બીજા આપે તો ના ટકે. સમજાય છે મારી વાત? હા, શું કહે? શાબાશ. તો સોલિડ લેવા માટે આપણે એવું સોલિડ કર્યું હોય તો મળે ને. આપણો ધર્મ કેવો છે? લિક્વિડ. તો પછી મળે શું? લિક્વિડ જ મળે ને. હા, આપણે કહીએ છીએ ને કે કર્યા કર્મ ભોગવવા પડે, બરાબર? શું કહીએ છીએ આપણે? પણ એ ક્યારે કહીએ છીએ આપણે? શેના માટે કહીએ છીએ? ક્યારે એટલે કયા વખતે આપણે કહીએ છીએ? કંઈક ખોટું થયું ત્યારે કે કર્યા કર્મ ભોગવવા પડે. સારું થયું ત્યારે કેમ નથી કહેતા? કેમ? તો કે કર્મનો વાંક નથી, મેં કંઈક કર્યું છે માટે મને સારું થયું છે. કેમ? જો હું આટલો હોશિયાર ના હોઉં તો મને મળે કયા? કયો? તો આપણી વાત એ થતી હતી કે પરમાત્મા આપણને ગમે છે. પરમાત્મા ક્યારે ગમે? તમને જ્યારે તમારું મૂળ સ્વરૂપ ગમે ને ત્યારે. તમને ગમે છે ત્યારે તમારું નામ અને રૂપ. તમારું સ્વરૂપ નથી ગમતું. સ્વરૂપ એ નામ રૂપથી અલગ વસ્તુ છે. સ્વરૂપ એ ત્રિકાળ છે, ત્રણેય કાળ રહેવાવાળું છે. અને નામ અને રૂપ એ વિનાશી છે. નામ આપણને જ્યારે જન્મીએ આપણે ત્યારે આપણને ફૈબા આપણું નામ આપે. હવે આજકાલ તો બધા ફૈબા ગયા બધા, એટલે હા કંઈક ગૂગલમાં લઈ આવે કે એવું કંઈક ને. અત્યારે ગૂગલ આપે આપણને, ગૂગલ ફૈબા. હા, ગૂગલ ફૈબા કેવા? હા, ગૂગલ ફૈબા નામ. અને રૂપ આપણને મા બાપ આપે, ખરું? તો બંને વસ્તુ આવી ને જે આવે એ જાય. તો નામ પણ આવ્યું માટે જવાનું, એનો નાશ છે. અને જે રૂપ આવ્યું, રૂપ એટલે આપણું શરીર, એ આવ્યું એ પણ જવાનું છે. અને જ્યારે જાય છે નામને રૂપ આપણું આવે છે, અને એ જ જ્યારે આવી પછી જાય છે ત્યારે એની નામ નિશાન નથી રહેતું. સર્વથા એ ભૂસાઈ જાય છે. બોલો, આવી અવસ્થા છે આની આપણા અસ્તિત્વની. પણ આપણું જે સ્વરૂપ છે એ ત્રિકાળ છે, ત્રણેય કાળ રહેવાવાળું છે. અને એ બીજું નામ અને રૂપ લઈ લેશે. વળી પાછું એ ચક્કર ચાલશે. તો જ્યારે આપણે એટલે જન્મ અને મૃત્યુ એની વચમાં છે એ જીવન છે. જન્મ અને મૃત્યુની વચમાં જીવન. એ જીવન તમે જેવું જીવો એ પ્રમાણે તમને તમારા સ્વરૂપને એની અસર થાય છે. તો એ સ્વરૂપ જે છે એ સ્વરૂપ તરફ દ્રષ્ટિ રાખીએ આપણે કે જે વસ્તુ ત્રણેય કાળ રહેવાની છે, તો આપણી દ્રષ્ટિની અંદર સ્વરૂપની સાધના કે સ્વરૂપનું મહત્ત્વ આવે કે જે ત્રણ કાળ રહેવાનું છે. તો અહીંયા આપણને એમ કહે છે કે જેનો રાગ કરીએ આપણે, એ રાગ જો સ્વરૂપનો રાગ કરીએ તો સ્વરૂપની સંભાળ કરીએ આપણે. જેના પ્રત્યે રાગ હોય એની આપણે સંભાળ કરતા હોઈએ છીએ.
કોઈ પણ પ્રસંગમાં રાગ કે દ્વેષ ન થાય તે માટે પુનઃ પુનઃ ચિંતન તે માધ્યસ્થ ભાવના છે. શું કહે છે? કોઈ પણ પ્રસંગમાં રાગ કે દ્વેષ બંનેમાંથી કોઈ આપણને ન થાય, કંઈ પણ ન થાય, એ માધ્યસ્થ ભાવના છે. અને એની જ પરાકાષ્ઠા એ વિતરાગતા છે. અને વિતરાગતા વગર મોક્ષ નથી. તો જો આપણે મોક્ષ પામવો હોય, મોક્ષની વાતો તો બધાને બહુ ગમે, બરાબર? મોક્ષની વાતો ગમે, પણ મોક્ષ જોઈએ. મોક્ષની વાતો ગમે પણ મોક્ષ જોઈએ છે. જુઓ, અહીંયા આપણે માધ્યસ્થ ભાવના ઉપર જ વિચારીએ છીએ. આ માધ્યસ્થના 7 પ્રકાર અહીંયા આપ્યા મુખ્યત્વે. પાપી વિષયક માધ્યસ્થ ભાવના, વૈરાગ્ય વિષયક માધ્યસ્થ ભાવના, સુખ વિષયક માધ્યસ્થ ભાવના, દુઃખ વિષયક માધ્યસ્થ ભાવના, ગુણ વિષયક માધ્યસ્થ ભાવના, મોક્ષ વિષયક માધ્યસ્થ ભાવના અને સર્વ વિષયક માધ્યસ્થ ભાવના આદિ અનેક પ્રકાર છે. અનેક પ્રકારો છે માધ્યસ્થ ભાવનાના. પહેલું લીધું એમણે પાપી વિષયક માધ્યસ્થ ભાવના. શરૂઆતની આપણે ભૂમિકા એ રીતે બાંધી આપણે કે મને જો મારા સ્વરૂપ પ્રત્યે, સ્વરૂપની પ્રાપ્તિ પ્રત્યે રુચિ હોય તો આ માધ્યસ્થ ભાવનાનું આપણને પરિણમન થઈ શકે, અથવા તો મધ્યસ્થ ભાવના આપણા જીવનમાં આવી શકે. પણ સ્વરૂપની જ જો આપણને ખ્યાલ ન હોય અને સ્વરૂપ પ્રત્યેની જો પ્રાપ્તિનો આપણને રુચિ જ ના હોય તો આ બધી જ ભાવનાઓ આપણા માટે માત્ર ઇન્ફોર્મેશન બની જાય, એથી વિશેષ કંઈ ના બને. માટે આપણે શરૂઆતની ભૂમિકા બાંધીએ. તો શું કરવું? પાપી વિષયક માધ્યસ્થ. પ્રથમ માધ્યસ્થ અર્થાત ઉપેક્ષા ભાવના. ઉપેક્ષાનો અર્થ અહીંયા નેગેટિવ નહીં લેવાનો. ઉપેક્ષા એટલે હું એમાં કાંઈ પણ વિચારું નહીં, એવી ઉપેક્ષા કરું છું, એ રીતે વિચારવાનું. પહેલી ઉપેક્ષા ભાવના પાપી જીવો પ્રત્યે. પાપી જીવોને પાપથી અટકાવવા માટે પ્રયત્ન કર્યા છતાં જ્યારે તેઓ પાપથી ન અટકે ત્યારે તેઓ પ્રત્યે માધ્યસ્થ રહેવું. મધ્યસ્થ રહેવું સમજાણું? કોઈને આપણે સુધારી શકતા નથી, એ તો નિયમ ખબર છે ને, અને એ તો અનુભવમાં આવી ગયો ને, અનુભવ કરી લીધો ને એનો, કે આપણે કોઈને સુધારી શકતા નથી, બરાબર? પણ છતાં આપણી ફરજ છે કે આપણે જાણતા હોઈએ કોઈ આવું ખોટું કરતું હોય તો એને પ્રયત્ન કરવો. અને ન સુધરે કે ન પાછો વળે તો ત્યારે શું કરવું? ત્યારે એના પર ગુસ્સો ના કરવો, એને આપણે સામેથી એને ગાળો ન દેવી, પણ એમાં થાય શું? તમે કોઈને સુધારવા માટે પ્રયત્ન કરો, કોઈ ખોટું કરતું હોય તો સુધારવા પ્રયત્ન કરો ને, સુધારવા પ્રયત્ન કરો ને તમે. સુધારવા પ્રયત્ન કરો અને ન સુધરે તો શું થાય? તમને ગુસ્સો આવે ને કે આને કંઈક આટલું કંઈ કહીએ તો કંઈ પણ કરતો નથી કે કરતી નથી. ત્યાં આપણું માન કશાય ઉદયમાં આવે છે, આપણું અહમ ઉદયમાં આવે છે. 4 કશાય છે ને જે મુખ્ય: ક્રોધ, માન, માયા, લોભ. એમાં સૌથી વિશેષ જીવને અહિતકારી, અકલ્યાણકારી અને સંસારમાં રખડાવનાર જો કોઈ હોય કશાય તો માન કશાય છે.
ગઈકાલે વાત કરી હતી મરીચીના ભાવની. એમાં મરીચીએ ભગવાન મહાવીરનું જે મરીચીમાં એને જે મધ કર્યો પોતાના કુળનો, એટલે એનું સમ્યક્ત્વ વમી ગયું. બરાબર. પછી મને કોઈએ કીધું કે અમે તો એવું સાંભળ્યું છે કે એને ઉત્સુત્ર પ્રરૂપણા કરી માટે એનું સમ્યક્ત્વ વમી ગયું. એમ કીધું ને કે ધર્મ ત્યાં પણ છે ને અહીંયા પણ છે. તો એ તો ઉત્સુત્ર પ્રરૂપણા છે. જ્યાં ધર્મ અહીંયા હતો જ નહીં, ત્યાં જ હતો. ત્યાં એટલે ભગવાન પાસે કૃષ્ણદેવ. તમને કથા તો ખબર છે ને બધાને, રિપીટ નથી કરતો. તો જ્યારે જીવ એમ બોલે છે કે ધર્મ ત્યાં પણ છે ને અહીંયા પણ છે, એને મારી પાસે પણ ધર્મ છે, તો એ જ એનું માન કસાય છે. સમજાણું? એટલે ત્યાં એ મદ પોતાના કુળનો તો કર્યો, પણ સાથે સાથે પોતાના કુળના મદની સાથે સાથે આ એ માન કસાય એનું ઉદયમાં આવેલો. અને માટે એનું સમ્યક્ત્વ વમી ગયું. કે કેવું વમી ગયું? કે એક કોડાકુડી સાગરો લગભગ પ્રમાણ 42,000 વર્ષ ન્યૂન, એટલા પ્રમાણમાં એને સંસાર પરિભ્રમણ થયું. વિચારવા જેવી વાત છે. આ ભગવાનનો જીવ છે, સમ્યક્ત્વની પ્રાપ્તિ કરેલી, નૈસારના ભાવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ કરેલી. ત્રીજા ભાવમાં મરીચી થયા પોતે, બીજા ભાવમાં દેવલોકમાં હતા, ત્રીજા ભાવમાં મરીચી થયા. ભગવાન ઋષભદેવના પૌત્ર, ભગવાનની હાજરી, ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરેલી, અને તદ્ભવ મોક્ષ થઈ શકે એવા બધાય અનુકૂળ સંજોગો. પહેલું સંગાયણ, તીર્થંકરની હાજરી, કાળ પણ અનુરૂપ, અને છતાં પણ જો બાહુબલીએ માન કર્યું પણ એ વળી ગયા પાછા, તો એમને મોક્ષ થયો. મરીચીને એમાંથી પાછું વળવાનું ન બન્યું, અને ઓન ધ કોન્ટ્રરી ડબલ માન કસાય થયો ને. ઉત્સવ પ્રરૂપણા કરી એમાં માન કસાય, અને પોતાના કુળનો બી વધ કર્યો. તો બોલો, આટલું માન કર્યું, એમાં એના અગણિત અસંખ્ય જન્મો થયા. 27 તો મુખ્ય છે, બાકી તો અસંખ્ય ભાવ થયા. અને એક કોડાકોડી સાગરોપમનો કાળ એટલે બીજા 22 તીર્થંકર પરમાત્મા થયા વચમાં, અને તો ઠેકાણું ના પડ્યું. કેન યુ ઇમેજિન ધીસ? કોઈ વિચાર કરી શકીએ આપણે? આટલું માન કર્યું, આટલો મદ કર્યો, એમાં આટલું પરિભ્રમણ. તે કોને? સમ્યક્ત્વની પ્રાપ્તિ કરેલી જે જીવે એને. આપણે માન કરીએ, આપણે અભિમાન કરીએ, તો આપણી શું દશા થવાની? તો આપણે આ કથા સાંભળીએ ને, એટલે આપણને આ કથા સાંભળીએ તો ભગવાનનો જેવો તો એમને આવું થયું, મરીચીને થયું. એ મને શું, હું તો ડાયો ને, ભગવાનથી પણ ડાયો. મને ના થાય, હું તો ગમે તેટલું અભિમાન કરું તો ખરું. આ કથામાંથી આ બોધ છે, આપણા માટે તારવવાનો છે, આ લેવાનો છે આપણે. પરંતુ ચિત્તને ક્રોધાદિ કષાયોથી કલુષિત થવા ન દેવું. આ જાતની મધ્યસ્થતા રાખવાથી તે પાપી જીવ પાપમાં અતિ આગ્રહી બનતો કદાચ અટકી જાય, અને તેથી ભવિષ્યમાં તેને સુધારવાની તક કાયમ રહે છે. તમે મૂકી ના દો, ક્રોધ કરો એના પર, તો એ કદાચ તમારાથી વિપરીત થઈ જાય. અને તમે ક્રોધ ના કરો તો કદાચ એનો કોઈ ઉદય એવો આવે તો ફરી તમારી પાસે આવીને સલાહ લે. તેવા પ્રસંગે તેનો તિરસ્કાર આદિ કરવાથી તે
દ્વેષને ધારણ કરનારો બની જાય છે. એને તમારા પ્રત્યે દ્વેષ થાય તો તમારા પ્રત્યે આવે જ નહીં પછી. અને તેથી વૈરની પરંપરા વધી જાય છે. માધ્યસ્થથી તેનો આપણા પ્રત્યે સદભાવ ટકી રહે છે અને તેથી ભવિષ્યમાં તેને સુધારવાની તક આપણા હાથમાં રહે છે. આપણે બે રીતે ફાયદા થાય. ઘડિયાળ મૂકી દે. મૂકી દે. 5 વર્ષ લેવાનું. ટચ કરવાની. હા અંદર બધા મને સમજાય છે ને? ખબર પડશે ને મને? હા સારું. જેમ અપથ્યના સેવનથી રોગીને અકાળે નિવારી ન શકાય તો મધ્યસ્થપણું રાખવું હિતકર છે, તેમ અહિતના સેવનથી નહીં અટકનાર જીવ પણ તેવા પ્રસંગે અટકે કે તેને સુધારવાનો કાળ પાક્યો નહીં હોવાથી આપણું મધ્યસ્થ ટકાવી રાખવું તે ઉભયના એટલે બંને જણના હિતમાં છે. માધ્યસ્થથી અમર્ષ અર્થાત વૈર લેવાની ઈચ્છારૂપ ચિત્તમળ ટળે છે. જો આ બીજો આપણને થતો ફાયદો છે, લાભ છે. આપણે આ મધ્યસ્થ ભાવ કેળવીએ તો આપણને એના પ્રત્યે વેર લેવાની જે ભાવના થાય ને, કોઈ આપણું કીધું ના માને એટલે આપણને એમ થોડુંક અંદરથી ગુસ્સો આવે ને, તો વેર લેવાનું મન ન થાય ને, એનાથી આપણા ચિત્તની અંદર જે મલિનતા જે છે એ મલિનતા ન થાય, મલિનતા ટળે એટલે આપણું ચિત્ત શુદ્ધ રહે. એટલે આ બીજો ફાયદો આપણને થાય. બરાબર? એટલે આ એક પાપી જીવ પ્રત્યેની મધ્યસ્થ ભાવના કીધી. હવે બીજી ભાવના કહે છે અહીંયા, આ તો બીજો પ્રકાર, વૈરાગ્ય વિષયક મધ્યસ્થ. વૈરાગ્ય એ વૈષયિક સુખ ઉપરની એક પ્રકારની અરુચિ યા દ્વેષ છે. વૈરાગ્યનો અર્થ શું કર્યો? પર પદાર્થ પ્રત્યેની આપણી અરુચિ, પરની તીવ્ર અનાસક્તિ, એને સાહેબજી વૈરાગ્ય કહે છે. પરની તીવ્ર અનાસક્તિ, અનાસક્તિ એટલે આસક્તિ ન હોવી, પરદ્રવ્યની આસક્તિ ન હોવી, તો પરદ્રવ્ય કયા કયા? પર શું? પરદ્રવ્ય શું? પરદ્રવ્ય કયા કયા? આત્મા સિવાયનું બધું જ પર. બરાબર? આ દ્રઢ થશે આ 8 દિવસમાં. આત્મા સિવાયની બધી જ વસ્તુઓ પર, અને એમાંની કોઈ પણ વસ્તુ પ્રત્યે, કોઈ પણ દ્રવ્ય પ્રત્યે જો આપણને આસક્તિ થાય તો વૈરાગ અસંભવિત. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ શું કામ કરવી છે આપણે? તો કે સમ્યક દર્શન વગર મોક્ષ નથી. અને મોક્ષ તો બધાને જોઈએ છે, ખરું? મોક્ષ જોઈએ છે ને? ના તો બધી આ મહેનત કરું, નહીં તો ના કરું. એમ હા, જોઈએ છે કે નહીં? હા, તો મોક્ષ જોઈતો હોય તો સમ્યક દર્શન પહેલું જોઈએ. સમ્યક દર્શન વગર મોક્ષ નથી. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે 4 કારણો કીધા હતા, ગઈકાલે કીધા હતા. આજે ફરી વાર આપણે કહીએ. બોલો, યાદ છે કયા કયા હતા? પહેલું વૈરાગ્ય, બીજું ભક્તિ, ત્રીજું ઉપશમ, અને ચોથું તમને યાદ આવવું જોઈએ, ખાધું હતી નથી યાદ? ચોથું તત્વનો નિર્ણય, પદાર્થનો નિર્ણય, સ્વરૂપનો નિર્ણય. જગતના પદાર્થો જેમ છે તેમ હું સ્વીકારું, તત્વનો નિર્ણય.
પદાર્થનો નિર્ણય. આ ચોથી વસ્તુ થઈ. તો પહેલું શું થયું? વૈરાગ્ય. ઉપશમ એટલે કષાયની ઉપશમતા. ક્રોધ આવે ને તો ખબર પડે, અમારે બેનને ખબર પડે, બેન કે ઘંટડી વાગે, હા ખબર પડે, પડી જાય ને. હા, તો એને એ વખતે દબાવી દેવાનો, ક્રોધ નહીં કરવાનો. પંડિત શુક્લાજીએ તત્વાર્થ સૂત્ર ઉપર એમણે પોતે વિવેચન લખ્યું છે. એમાં એમણે ક્રોધના ઉપશમ માટે 8 પ્રકાર બતાવ્યા છે, 8 વિચારો બતાવે છે. રાધર એ 8 વિચાર તમે કરો ક્રોધના ઉપશમ માટે, તો ક્રોધ તમારો શમી જાય. એ ક્યારેક તમને જો પુસ્તક હશે તો એમાંથી લઈ લેજો. બોલો પાન, એ પાન કોપી કરી અને આપ્યો જેને ઈચ્છા હોય એને. સમજવા જેવું છે એમાં. અને તો ક્રોધ વિષયક ઉપશમ એટલે ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, કોઈ પણ કષાય ઉદયમાં આવે ત્યારે એને ઉપશમ કરો, દબાવો. પહેલાં દબાવવું પડે. અંદરથી આવતો હોય પણ દબાવવું પડે. જો કષાય ક્યારે આવે કે એ કર્મનો ઉદય છે. કષાય જ્યારે ઉદયમાં આવે એ કર્મનો ઉદય છે. તો ઉદયમાં એ 2 કર્મ એવા છે કે જેના ઉપર તમે ખાસ કંઈક કરી ના શકો એ દૂર કરવા માટે. એક ઉદયમાં આવેલું કર્મ અને એક નિકાચિત કર્મ. કોઈ નિકાચિત કર્મ જે હોય એને તમે ટાળી ના શકો, એ ભોગવવું પડે. અને ઉદયમાં આવી ગયું કર્મ પછી તમે ટાળી ના શકો, એને ભોગવવું પડે. તો અનંતરબંધીની વાત નહીં, નિકાચિત. અનંતરબંધી બધા કર્મોનો અનંતર આપણા મિથ્યાત્વ જ્યાં સુધી જાય નહીં ને ત્યાં સુધી અનંતાનુબંધી પડી જોઈએ. હા, એટલે અનંતાનુબંધીનો અર્થ જુદો છે અને નિકાચિતનો અર્થ જુદો છે. શાસ્ત્રોએ જુદો કરે છે. પણ નિકાચિત કર્મની અંદર કે જે ભોગવવું જ પડે એવું, અનંતાનુબંધી ભોગવવું જ પડે એવું નહીં. તો નિકાચિત કર્મ ઉદયમાં આવે એને તમે કંઈ ટાળી ના શકો. અને બીજું જે ઉદયમાં આવી ગયું કર્મ એને ટાળી ના શકાય, એ ભોગવવું પડે. તો શું કરવાનું કે જ્યારે ઉદયમાં આવતું હોય એના દલિકો જ્યારે એનો પીરિયડ હોય છે એ વખતે એને ઉપશમ કરી દો, તમે દબાવી દો, સમજણથી દબાવો, વગેરે વગેરે પ્રકાર આપ્યા છે. હા, એ જાગૃતિ માટે સતત તમારે જાગૃત રહેવું પડે. જો ધર્મની સમજણની અંદર ને ધર્મને પરિણમનની અંદર 2 વસ્તુ જરૂરી છે, એક સમજણ અને એક જાગૃતિ. પહેલાં તો તમારે ધર્મ સમજવો પડે. ધર્મ કોને કહેવાય, આત્મા શું છે, કર્મ શું છે, સંસાર શું છે, મોક્ષ શું છે, આ સમજવું પડે. આ સમજણ છે. અને જાગૃતિ, પડની જાગૃતિ માગે છે. આ તમે ડ્રાઇવિંગ કરતા હો ને ત્યારે તમે એટલા બધા અભ્યસ્ત થઈ ગયા છીએ આપણે કે તમને ખબર નથી, તમે ડ્રાઇવિંગ કરો છો, તમને ખબર નથી, પણ તમારું મન, તમારું ચિત્ત ડ્રાઇવિંગમાં જ છે. આ એક અંદર રહેલી જાગૃતિ છે તમારી. હું સમજાય હું શું કહું છું? તમને વાતો કરતા હો, તમે સાંભળતા હો, કંઈ તમે બીજું ત્રીજું કંઈ બી કરતા હો, પણ તમારે એક જાગૃતિ સતત છે કે આઈ એમ ડ્રાઇવિંગ. ખરું? આ બધાનો અનુભવ છે. એવી રીતે તમને કોન્શિયસલી તમને ખબર નથી, પણ એ અંદરની તમારી જાગૃતિ એવી હોય કે હું આત્મા છું, હું મારું આ સ્વરૂપ છે.
ક્રોધ એ મારું સ્વરૂપ નથી. આ સતત જાગૃતિ કેળવો તમે, આ સમજણ કેળવો તમે, તો તમે એનાથી બચી શકો. જેમ આપણે એક્સિડન્ટથી બચી શકીએ છીએ સતત આ જાગૃતિને કારણે, એવી રીતે આ જાગૃતિથી તમે અથડામણ ટાળી શકો. કોઈની બી સાથેની અથડામણ તમે ટાળવી હોય તો આ રીતે તમે ટાળી શકો. આ સતત જાગૃતિ તમારે કેળવવાની છે. તો કોઈ પણ પ્રકારનો કષાય એને ઉપશમ કરી શકો તમે આવી જ નહીં. તો વૈરાગ્ય, ઉપશમ ભાવ, ભક્તિ, પરમાત્મા અને ગુરુની ભક્તિ. ભક્તિ એટલે શું? ભજન કરવા, સ્તવનો કરવા, સ્તવનો ગાવા એ ભક્તિ કહેવાય. ભક્તિ એટલે આજ્ઞાનું પાલન. આપણે ભક્તિનો અર્થ અહીંયા શું કર્યું ખબર છે? ભોજન. સાધર્મિક ભક્તિ કઈ છે ને? સાધર્મિક સ્વામી વાત્સલ્ય એને તમે શું કહો છો? સાધર્મિક ભક્તિ કહો છો ને? ભક્તિ એટલે ભોજન. તો ભક્તિ એટલે ભોજન નહીં. ભક્તિ એટલે આજ્ઞાનું પાલન. પ્રભુની ભક્તિ કરી એટલે પ્રભુની આજ્ઞાનું પાલન. આ ભક્તિ. તો વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ અને તત્વનો નિર્ણય. તત્વનો નિર્ણય આપણને ગુરુ પાસેથી મળે. ગુરુ આપણને તત્વનો નિર્ણય કરાવે કે તું આ છે, તું આ નથી. આ ચાર વસ્તુ આવે એને સમ્યક દર્શનની પ્રાપ્તિના બેઝિક કારણો, ફંડામેન્ટલ રીઝન્સ કીધા છે, કારણો. બરાબર? તો આ વૈરાગ્ય વિષય, એટલે વૈરાગ્ય એ વૈષયિક સુખ ઉપરની એક પ્રકારની અરુચિ યા દ્વેષ છે. એટલે હમણાં વાત કરીએ પ્રમાણે આ દ્વેષ પ્રશસ્ત હોવાથી પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ છે. આ દ્વેષ કીધો ને એટલે આમ આપણા મનની અંદર દ્વેષ એટલે કંઈ ખરાબ છે એમ થાય, પણ આ દ્વેષ એવો છે કે જેને આપણે પ્રશસ્ત કહીએ છીએ. અને તે પરિણામે એટલે ત્યાં ક્રોધ પ્રત્યે તો ક્રોધ સ્વભાવ વર્તે જો, માન પ્રત્યે દીનપણાનો માન જો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવ નહીં. એ જે ચાર વસ્તુ ક્રોધ, કષાય, ક્રોધ ચાર જે કષાય કીધા એ કષાયને સામે કષાય કરવાનું કીધું. ત્યાં કષાયની સામે કષાય કરવાનું કીધું, તો એ પ્રશસ્ત કષાય કીધું. ભગવાનને આપણે ભગવાન પ્રત્યે રાગ હોય ને એ રાગને પ્રશસ્ત રાગ કહેવાય. બરાબર? ગૌતમ સ્વામીને પ્રભુ પ્રત્યે કેવો રાગ હતો? રાગ હતો કે ભક્તિ હતી? તો હા, એમ થયું ને. ગૌતમ સ્વામીને પરમાત્મા પ્રત્યે જે ભક્તિ હતી એ પ્રશસ્ત રાગ રૂપે હતી. પ્રશસ્ત રાગ ખોટું ભક્તિ. અને તે પરિણામે સાંસારિક સુખ ઉપર માધ્યસ્થ અર્થાત રાગદ્વેષ રહિતપણું પેદા કરે છે વૈરાગ્યને કારણે. સુખો પર દ્વેષની જેમ દુઃખો પર રાગ એ પણ પ્રશસ્ત મનોભાવ હોવાથી પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ બની પરિણામે માધ્યસ્થ અર્થાત રાગદ્વેષ રહિતપણું ઉત્પન્ન કરે છે. દુઃખ ઉપર રાગ સાંભળ્યું? દુઃખ ઉપર રાગ. ભગવાન મહાવીરે આટલી બધી ધન સંપત્તિ હતી, રાજ રજવાડું હતું, તો એ બધું છોડી અને જંગલની વાટ લીધી. તો દુઃખનો માર્ગ છે ને આપણે હિસાબે, તો આપણે હિસાબે દુઃખનો માર્ગ છે ને. ખુલ્લા પગે ચાલવું, ભોજન મળે તો મળે, ના મળે તો ના મળે, આ બધું આપણા માટે તો દુઃખ છે ને. હે આપણે કહીએ છીએ ને. તો એ શું કર્યું એમણે? એના પ્રત્યે રાગ કર્યો ને. બોલો, પ્રભુએ એમના પર રાગ કર્યો. એની વાત એ કરે છે. વૈષયિક સુખની પાછળ રહેલ
જન્મ મરણાદી દુઃખની પરંપરાનો વિચાર તથા તેનાથી પુનઃ નવીન નવીન કર્મબંધન આદિના વિચારોથી સુખ ઉપર પણ દ્વેષ થાય છે. અમુક સમજાણું? વિષય સુખ એટલે 5 ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેના એના સુખ પ્રત્યેના રાગને કારણે જન્મ મરણાદી દુઃખ ઉત્પન્ન થાય છે. ખરું? 5 ઇન્દ્રિયોના વિષયોને ભોગવવાથી જન્મ મરણ તો થાય, વધી જાય. એ જન્મ મરણનું દુઃખ છે ને. જન્મ મરણથી રહિત મોક્ષ, તો જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી જન્મ મરણ તો છે. તો જન્મ મરણના દુઃખ, નિગોદના જીવોને કયું દુઃખ છે? નરકમાં તો દુઃખ આપણને ખ્યાલ આવે, ભૂખનું દુઃખ, તરસનું દુઃખ, અન્ય નારકી જીવોનું દુઃખ, પરમાધામીનું દુઃખ, ભૂમિનું દુઃખ, બધું દુઃખ ઘણું નરકનું, એ તો આપણને ખ્યાલ આવે. પણ નિગોદમાં શું દુઃખ? તો એક જ દુઃખ ત્યાં, જન્મ મરણનું. તો ત્યાં એક આપણે શ્વાસ લઈને મૂકીએ ત્યાં સુધી નિગોદના જીવોનું 17.5 વખત જન્મ મરણ છે. તો એ જન્મ મરણનું દુઃખ છે જે એ 5 ઇન્દ્રિયોના વિષયોના સુખને કારણે આ દુઃખ પ્રાપ્ત થાય છે. હે? હા, 5 વાગે ને? હા, સમજાણું આટલું? શું કીધું? શું કીધું? પછી શું કીધું? તો એ દુઃખની પરંપરાનો વિચાર કરીએ આપણે, એ દુઃખની પરંપરાનો વિચાર કરીએ તો કે 5 ઇન્દ્રિયોના વિષયોને એની અંદર જે સુખની કલ્પના કરીએ આપણે, પણ એના કારણે જે જન્મ મરણના દુઃખની પરંપરા જે સર્જાય છે એનો વિચાર કરીએ આપણે, તો 5 ઇન્દ્રિયોના વિષય પ્રત્યે આપણે વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકે. નવીન નવીન કર્મબંધન આદિના વિચારોથી સુખ ઉપર દ્વેષ થાય. મને આ સુખ નહીં જોઈએ, કે જે સુખ પશ્ચાત દુઃખ તે સુખ નહીં કીધું ને જ્ઞાનીએ. શું કીધું ત્યાં? જેની પાછળ દુઃખ છે એ સુખ કેવી રીતે કહેવાય? એટલે એની ઉપમા આવી છે, ખરજવું થયું હોય ને કોઈને, ખરજવું શું કહેવાય ને અંગ્રેજીમાં? એક્ઝિમા નહીં, હે, વોટેવર એક ખંજવાળ આવ્યા જ કરે તમને. એની વે તો ખંજવાળે જ્યારે ત્યારે કેટલી મજા આવે. હા, મોરારજીભાઈ હતા ને, મોરારજીભાઈએ શાહબુદ્દીન રાઠોડને એક એ હાસ્યકાર છે ને, એને પ્રશ્ન કરેલો કે ક્યારે જીવને એક એમ કે સુખની પરાકાષ્ઠા હોય. ત્યારે શાહબુદ્દીન જવાબ આપ્યો કે એને જ્યારે ખંજવાળ આવતી હોય અને કાથીનો ખાટલો હોય અને બરડામાં ખંજવાળ, બરડામાં પોતાના હાથે પહોંચે ને ત્યારે કાથીનો ખાટલો આમ ઊભો કરે અને પછી પોતાનો બરણો આમ ઘસે એના પર, અને એમાં જ એને મજા આવે છે, અને પછી લોહી લોહાણ થાય. સમજાણું? તો આને વિષય સુખ કીધા જ્ઞાનીઓએ, કે આ વિષય સુખમાં જે આનંદ છે કે મજા છે, અને પછી એના પશ્ચાત દુઃખ છે, પછી લોહી લોહાણ થાય દુઃખ છે, આ વિષય સુખ છે.
અહીંયા બતાવે છે. અને દુઃખ તો કર્મ નિર્જરામાં ઉપકારક તથા પરિણામે દુર્ગતિના દુઃખોના નિવારણમાં કારણભૂત છે. એ પ્રકારના વિચારોથી દુઃખ ઉપર રાગ જાગે. આ દુઃખ સારું એમ. રાગ તો નથી થતો આપણને, પણ એ છે. અને ત્યાર પછી ત્રીજું છે સુખ વિષય. એ અન્ય વૈરાગ્ય, વૈરાગ આવે ને નહીં, વૈરાગ્ય માધ્ય સ્વભાવનું નહીં, વૈરાગ્ય વિષયક માધ્ય સ્વભાવ. રાગ અને દ્વેષની વચમાં માધ્ય સ્વભાવ છે. તો એમાં વૈરાગ્યના પરિણામની અંદર જીવને કઈ રીતે વૈરાગ્ય જન્મે અને કઈ રીતે માધ્ય સ્વભાવના રહી શકે, તો એની માટે વિચાર મૂક્યો છે. એમણે કીધું જ ખરા, તું આજે મોડો આવ્યો. હા, પણ આપણે એમાં શું શરૂઆત કરીએ કે માધ્યસ્થ ભાવનાની પરાકાષ્ઠા એ વિતરાગતા છે, અને વૈરાગ્યની પરાકાષ્ઠા વિતરાગતા છે. વૈરાગ્યની પરાકાષ્ઠા એ વિતરાગતા છે, અને માધ્યસ્થ ભાવનાની પરાકાષ્ઠા એ વિતરાગતા છે. ખ્યાલ આવે ને? એ રીતે અહીંયા પછી વૈરાગ્યની લીધો છે. ચાલો, બરાબર. એટલે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવકી જય. મહાવીર સ્વામી ભગવાન જય જય.